નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મૃત્યુ થયા છે। 20 થી 25 જેટલા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રયાગરાજ જવા માટે ભારે ભીડ ઉમટતા દુર્ઘટના ઘટી। મૃતકોના પરિજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે તેમને 1 લાખ રૂપિયાની સહાય અપાશે। રેલવેએ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે એક્સ પર પોસ્ટ કરી છે। ભાગદોડમાં થયેલા લોકોના મોતથી દુઃખી છું। ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી। એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું છે। નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અત્યારે સ્થિતિ સામાન્ય હોવાની અત્યારે માહિતી મળી રહી છે। નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં કોઈ કારણોથી ભાગદોડ મચી હતી, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે। आसपास हुई थी ये घटना। 9 बजे जब पुल है ना, इसके ऊपर बहुत ज्यादा पब्लिक हो गई थी और पब्लिक को बहुत कंट्रोल करा पुलिस ने, लेकिन पब्लिक इतनी हो गई कि लिमिट से ज्यादा। किसी परिवार को अंतिम संस्कार करने के लिए मदद चाहिए हो, किसी भी परिवार के सदस्य को रीच आउट करना हो, उन्हें लाना हो, ले जाना हो, खाने पीने की कोई भी व्यवस्था करनी हो, पहचान सबकी हो गई क्या मैम? 2 लोगों को छोड़ के सबकी पहचान हो गई है। देखिए, एक बहुत दुखद घटना है और जो लोग गुजर गए हैं, हम उनकी आत्मा की शांति के लिए प्रार्थना